સુરત શહેર પોલીસે આ વર્ષે ધૂળેટી પર્વને એક અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો। ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટીઝન્સ સાથે ધૂળેટીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવ્યું હતું। પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલા સિનિયર સિટીઝન્સ પર ફૂલોનો વરસાદ કરાયો, જેનાથી ત્યાંનો માહોલ રંગીન બની ગયો હતો। ધૂળેટીની પરંપરાગત ઉજવણી કરતા પોલીસે સિનિયર સિટીઝન્સને ધૂળેટીના કલર લગાવ્યા અને મીઠાઈઓ ખવડાવીને તેમના ચહેરા પર ખુશી છવાવી દીધી હતી। આ દરમિયાન ઢોલના તાલ પર તમામ સિનિયર સિટીઝન્સ રંગ ઉડાડતા ઝૂમી ઉઠ્યા હતા। તેમની આંખોમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। પોલીસના આ અનોખા ઉમંગ અને પ્રેમભર્યા વ્યવહારથી સિનિયર સિટીઝન્સ ભાવુક બની ગયા હતા। આ સુંદર દ્રશ્યોને જોતા ત્યાં હાજર તમામ લોકોના દિલને અહેસાસ થયો કે પોલીસ માત્ર કાયદો અને શિસ્ત જાળવવા માટે નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સાથે સુખ દુઃખ વહેંચવાનો પણ એક મહત્વનો ભાગ ભજવે છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલ્ડ એજ હોમ આવેલું છે, જ્યાં અમે વર્ષના દરેક તહેવાર ઉપર અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ। પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે, જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જ ઓલ્ડ એજ હોમ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગોનો પર્વ છે, આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ આપીએ છીએ। સુરત શહેર પોલીસની આ અનોખી ઉજવણી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે। તેનાથી પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે સ્નેહનો એક નવો સેતુ બાંધી શકાય તેવું સાબિત થયું છે। હોળી ધૂળેટીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ નહીં થાય તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી છે। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે મહાકોમ્બિંગ હાથ ધર્યું હતું। હોળી ધૂળેટીના તહેવારમાં કાંકરી ચાળું નહીં થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્ણ હોળીની ઉજવણી કરવામાં આવે તેવી પોલીસે અપીલ કરી હતી। જાહેરમાં લોકો પર કલર અને ફુગ્ગા ન મારવા પર પણ અપીલ કરી હતી। તમામ હિસ્ટ્રી શીટરોના એમસીઆર ચેક કરવામાં આવ્યા હતા। સુરતમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। હોળી ધૂળેટીમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ યોજવામાં આવ્યું હતું। હોળી ધૂળેટીના તહેવારમાં કાંકરી ચાળો ન થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। લોકો શાંતિપૂર્ણ રીતે હોળીની ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। જાહેરમાં લોકો પર કલર અને ફુગ્ગા ન મારવા પણ અપીલ કરવામાં આવી છે। તમામ હિસ્ટ્રી સીટરોના એમસીઆર ચેક કરવામાં આવ્યા છે। પોલીસ જવાનોએ વિવિધ વિસ્તારોમાં ફરીને પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરીને સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે प्रयास हाथ धर्यो है। होली और धुलेटी के त्यौहार के मद्देनज़र आज अपने जौनपुर विस्तार में व्हीकल पेट्रोलिंग का आयोजन किया जा रहा है, जिसमें काफ़ी सारी बाइक्स और पीसीआर हैं वो शामिल हैं और सारे संवेदनशील विस्तार को हम लोग कवर करेंगे। बीच बीच में जहाँ जहाँ हमें किसी के हाउस सर्च की एमसीआर हिस्ट्री चेक करने की ज़रूरत है वहाँ पे ये चेक करेंगे। तो पुलिस का विशेष बंदोबस्त रहेगा, जिसमें लोकल पुलिस के अलावा एसआरपीएफ और होमगार्ड्स का डिप्लॉयमेंट भी रहेगा और शहर में जहाँ जहाँ संवेदनशील विस्तार हैं वहाँ पे पुलिस व्यवस्था बहुत अच्छी रहेगी, ताकि शांतिपूर्ण तरीके से होली और धुलेटी का त्यौहार है वो शांतिपूर्ण तरीके से उसकी उजवणी हो सके, किसी तरह का कोई नेगेटिव इंसिडेंट रिपोर्ट नहीं हो। ડીસીપી વિજય ગુર્જરે કહ્યું કે હોળી ધૂળેટીના તહેવારને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વ્હીકલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પીસીઆર વાનની સાથે સાથે બાઇક પર પોલીસના જવાનો નીકળ્યા હતા। સાથે જ હોળી ધૂળેટીના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિના અંતર્ગત તમાકુ અને તેમાંથી બનતી નશાકારક વસ્તુઓની હોળી પ્રગટાવવામાં આવી હતી, જેનો હેતુ માનવ સમાજને તમાકુ અને તેમાંથી બનતી અનેક નશાયુક્ત વસ્તુઓથી મુક્ત કરવાનો છે। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત તમાકુ અને તેમાંથી બનતી નશાકારક વસ્તુઓની હોળી પ્રગટાવવામાં આવી હતી, જેનો હેતુ માનવ સમાજને તમાકુ અને તેમાંથી બનતી અનેક નશાયુક્ત વસ્તુઓ સિગરેટ, બીડી,
ગુટકા, માવા, હુક્કા જેવી અનેક ઘાતક વસ્તુઓનું વ્યસન અને ધૂમ્રપાન દૂર કરીને કેન્સર સહિત હૃદયરોગ, ફેફસા અને શ્વાસનળીના રોગો, અસ્થમા, ટીબી, નપુંસકતા જેવા અનેક જીવલેણ રોગોથી દૂર કરવાનો હતો. હોલિકા દહનના પવિત્ર દિવસ નિમિત્તે 12 માર્ચ બુધવારના રોજ સાંજે 7:30 વાલક પાટિયા, સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને સુસંસ્કાર દીપ યુવા મંડળના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ તમાકુ અને ગુટખાને હોળીના પવિત્ર અગ્નિમાં માનવ સમાજના જીવનમાં ઘર કરી ગયેલા વ્યસનરૂપી રાક્ષસને હોમીને વ્યસન અને ધૂમ્રપાનને તિલાંજલિ આપી યુવાધનને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ સમાજમાં વ્યસનની બધી દૂર થાય, સમાજ વ્યસનથી આ બધીથી દૂર રહે અને આવા પ્રયાસો હર હંમેશ માટે છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા અને સમાજ સાથે મળી અને કાર્યરત છે. ત્યારે આજની આ હોળીની પૂર્વ સંધ્યાએ આપણા યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે એક હોળીનું આયોજન કર્યું છે અને આ હોળી તમાકુ, ગુટકા અને માવાના જે પેકેટો છે એનાથી આ હોળી પ્રગટાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 66માં સમૂહ લગ્ન પ્રસંગે જે મહેમાનો આવે, અતિથિઓ આવે, જાનૈયાઓ આવે, એમની પાસેથી વ્યસન છોડાવી અને એ ભેગા કરેલા ગુટકા, તમાકુ, બીડી, સિગારેટ આ બધું ભેગું કરી અને આજે એની હોળી પ્રગટાવવામાં આવી છે. સમાજમાં યુવાનો ફેશનના નામે વ્યસનના રવાડે ચડી બીમારીને નોતરી બરબાદીના પંથે જઈ રહ્યા છે. ત્યારે દેશની ભાવિ પેઢીને વ્યસનરૂપી દૂષણથી બચાવવા અને યુવાનોને તંદુરસ્ત રાખવા માટે અનોખી રીતે તમાકુ, ગુટકાની હોળી પ્રગટાવવામાં આવી હતી. તો હાલ સુરતમાં ગરમીનું તાપમાન ઉછળી રહ્યું છે અને ગરમીએ પોતાનું જોર દેખાડવાનું શરૂ કરી દીધું છે. ત્યારે લોકો આ કાળઝાળ ગરમીમાં ગરમીથી બચવા માટે કેવા ઉપાયો કરે છે? આવી સ્થિતિમાં હાલ આટલી ગરમીમાં લોકો તાજા કેવી રીતે રહે છે? આવો જાણીએ. ગરમીએ પોતાનું જોર દેખાડવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં કાળઝાળ ગરમીથી બચવા ઠંડા પીણા બનાવવામાં આવે છે, જે ગરમીથી રાહત આપે છે. સુરતમાં ગરમીની શરૂઆતમાં જ તાપમાન ઉછળી રહ્યું છે, જેનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રભાવ વધશે. હાલ સુરતમાં તાપમાન સતત વધી રહ્યું છે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા, શેરડીના રસ, ગુલકંદવાળા દૂધ અને ઠંડા પાણી માટે લાઈનો લગાવી રહ્યા છે. માર્કેટ અને કામકાજ માટે બહાર નીકળતા લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ બની રહી છે. આઉટડોર કામવાળા લોકો અને વૃદ્ધો માટે આ સમય વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. વધતી જતી ગરમીથી બચવા લોકો રસ્તાને બાજુમાં લાગેલા ઠંડા પીણાની દુકાનો, શેરડીના રસ દુકાનોમાં રોકાઈને ગરમીથી બચવા પીણું પીએ છે. ગુજરાતમાં વાતાવરણમાં પલટો થયો છે. વિભાગ દ્વારા ગુજરાતના ઘણા રાજ્યોના શહેરોમાં ગરમીનો પ્રભાવ વધવાનો આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત, અમદાવાદ, બરોડા એવા જે શહેરો છે ત્યાં તમને જોવા મળશે. જો હાલ આપણે સુરતમાં હાલ ઊભા છીએ, જ્યાં એક શેરડીના રસની દુકાન છે, જ્યાં લોકોને શેરડીનો રસ પીતા નજરે પડે છે. આપણે લોકો જોડે વાત કરીએ, ગરમીનો પ્રભાવ છે, હમણાં શરૂઆતી ગરમી છે, તે કેવું રહેવું ને કેવું લાગી રહ્યું છે? આ ગરમી સહનશીલ કરી રહ્યા છે આ લોકો. શું છે તમારું નામ? મારું નામ કાનજીભાઈ વડિયાદરા છે. કાનજીભાઈ, હાલ ગરમીને ચાલુ થઈ છે, ગરમી ચાલુ થવાની સાથે અતિશય ગરમી પડે છે, તેના વિશે શું કહેશો? શરૂઆતી મહિનામાં ઘણું તાપમાન વધી રહ્યું છે. તો હું લોકોને અપીલ કરવા માગું છું કે 12 થી 4 ની વચ્ચે ઘરે રહેવાનું કરો, બહાર નીકળવાનું ટાળજો અને જે તે સમયમાં બહાર નીકળો છો તો ઠંડા પીણામાં ધ્યાન આપો. શેરડીનો રસ છે, છાશ છે, લીંબુ શરબત છે, એનું વધારે સેવન કરે. તમે જોઈ શકો છો ગરમીનું માહોલ, તાપમાન વધતો પારોના લીધે લોકો એમાં જ્યાં પણ નીકળે છે જ્યાં પણ ઠંડા પીણાની જગ્યાએ દુકાનો કે લારીઓ દેખાય છે ત્યાં રોકાતા દેખાય છે, નજરે પડે છે. આખા સુરતમાં તો દરેક શહેરમાં આજે ગરમીના પ્રમાણ છે, ત્યાં લૂ લાગવાની પણ શક્યતા છે. લોકોને વિભાગ દ્વારા પણ જાણવા મળે છે આવા સમયે બહાર ના નીકળો. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના વરાછા વિસ્તારમાં વિવિધ કામગીરી માટે રસ્તા બંધના જાહેરનામા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે. આ રસ્તા બંધ હોવાના કારણે દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને લોકોમાં ભારે આક્રોશ છે કે તે જોઈને વરાછા રોડના ધારાસભ્ય પણ અકળાયા છે. તેઓએ પોલીસ કમિશનરને પત્ર લખીને પૂછ્યું છે
કે ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી ઊભી કરી વિકાસ કરવો કેટલે અંશે વ્યાજબી. આ ઉપરાંત પોલીસની કામગીરી પર પણ ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે ટ્રાફિક નિયમનની સમજ માટે જે પોલીસ મૂકવામાં આવી છે તે પોલીસ હેલ્મેટના દંડ ઉઘરાવવામાં વ્યસ્ત રહે છે. તેથી લોકોને ટ્રાફિકનો ત્રાસ ન થાય તેવી કામગીરી માટે માંગણી કરી છે. સુરત શહેરમાં હાલ ચાલી રહેલી મેટ્રોની કામગીરી ઉપરાંત અન્ય કામગીરીના કારણે અનેક રસ્તા બંધ કરવામાં આવે છે. અનેક જગ્યાએ તો મેટ્રો પોલીસ કે પાલિકાને જાણ કર્યા વિના આડેધડ રસ્તા બંધ કરી દે છે, જ્યારે કેટલીક વખત પોલીસ જાહેરનામાના આધારે રસ્તા બંધ કરી દે છે. તેના કારણે શહેરમાં ભારે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. જોકે હાલમાં પોલીસ કમિશનર દ્વારા વરાછા વિસ્તારમાં રોડ બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. આ અંગે લોકોની અનેક ફરિયાદ બાદ વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી અકળાયા છે. કુમાર કાનાણીએ વરાછા વિસ્તારમાં વકરતી ટ્રાફિક સમસ્યા અંગે પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. તેઓએ જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષથી વરાછા રોડ પર મેટ્રોની કામગીરી ચાલુ હોવાના લીધે સુરત રેલવે સ્ટેશનથી બરોડા પ્રિસ્ટેજ સુધીનો લંબે હનુમાન રોડ બંધ છે. તેમજ રામનગર 4 રસ્તાથી સીમાડા નાકા કેનાલ રોડ મેટ્રોની કામગીરીને લીધે અમુક ભાગનો રોડ ચાલુ છે. સાથે વરાછા મેઇન રોડ પર છેલ્લા 2 માસથી ડ્રેનેજની કામગીરી ચાલુ હોવાના લીધે વરાછા પોલીસ સ્ટેશનથી લઈ હીરાબાગ સુધી બંધ કરવાનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવેલું છે. હાલમાં વરાછા પોલીસ સ્ટેશનથી મોહનની ચાલ સુધી આ રોડ સદંતર બંધ છે. વલ્લભાચાર્ય રોડ પર બ્રિજના રેમ્પની કામગીરીને કારણે પીપી સવાણી સ્કૂલથી હીરાબાગ સુધી રસ્તાનું ડાયવર્ઝન આપેલું છે. આ સિવાય પાણીની મેઇન લાઇન લીકેજને કારણે વરાછા વિસ્તારમાં અવારનવાર આડેધડ ખોદકામ પણ થતા રહે છે. હાલ થોડા સમય પહેલા 16 ફેબ્રુઆરીથી વરાછા સેન્ટ્રલ વેરહાઉસથી લઈ પોદાર સુધીનો રસ્તો 6 મહિના માટે બંધ કરવાનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં એફિલ ટાવર અને પોદાર આર્કેડ પાસે જે ટ્રાફિક પોલીસ ઊભી રહી છે તે લોકોને ટ્રાફિક નિયમન અને રસ્તાની ગાઈડલાઈન માટે છે, પરંતુ તેના બદલે તેઓ હેલ્મેટ દંડ ઉઘરાવવામાં વ્યસ્ત રહે છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે. તેમજ પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો બિલકુલ બંધ કરી જાહેરનામાનો અમલ કરવો જોઈએ. કાનાણીએ પત્રમાં લખ્યું છે કે વરાછા વિસ્તારમાં વિકાસના કામો માન્ય છે, પરંતુ બધા રોડ બંધ કરી ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી ઊભી કરી વિકાસ કરવો કેટલે અંશે વ્યાજબી ગણાય. લોકો ઓછામાં ઓછા હેરાન થાય તે ધ્યાને રાખી વિકાસના કામો થાય, પણ લોકોને ટ્રાફિકનો ત્રાસ ન થાય તે રીતે તબક્કાવાર કામોનું આયોજન કરવું જોઈએ અને તબક્કાવાર રોડ બંધ કરવા જોઈએ તેવી માંગણી કરી છે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સચિન વાંઝ રોડ પર મોબાઈલ શોપ દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો હતો. 3 આરોપીઓએ પોલીસે ઝડપી પાડ્યા છે અને આરોપીઓની ધરપકડ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને અસામાજિક તત્વો દિન પ્રતિદિન બેફામ થઈ રહ્યા છે. તાજેતરમાં સુરતના સચિન વિસ્તારના વાંઝ રોડ પર આવેલા મોબાઈલ શોપના દુકાનદાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેની બાજુમાં રહેતા 3 ઈસમો શામેલ હતા. સચિન વાંઝ રોડ પર આવેલી એક મોબાઈલ શોપમાં દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં દુકાનદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું સારવાર માટે હોસ્પિટલમાં ભરૂચ મોકલવામાં આવ્યા હતા.
ઘટનાની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસ તુરંત જ તપાસમાં લાગી ગઈ હતી. સચિન પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝડપી તપાસમાં 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે, જ્યારે ત્રીજો આરોપી ગબરુ ભરવાડ પોલીસને ચકમો આપી રાજસ્થાન ભાગી ગયો હતો. પરંતુ રાજસ્થાન પોલીસે પણ સમગ્ર મામલાની ગંભીરતા જોઈને સચિન પોલીસ સાથે સહકાર આપ્યો અને અંતે ગબરુ ભરવાડને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસમાં સચિન પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર, પીઆઈ અને અન્ય અધિકારીઓની હાજરીમાં તેમને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે ઘટનાને દ્રશ્ય પટ પર પુનઃ સર્જવા માટે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી, જેમાં આરોપીઓએ હુમલાની સમગ્ર ઘટનાઓનું વર્ણન કર્યું. પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું અને તપાસના મહત્વના પુરાવાઓ એકત્રિત કરાયા. આ ઘટનાએ સાબિત કરે છે કે સુરતમાં અસામાજિક તત્વો દિન પ્રતિદિન બેફામ બની રહ્યા છે. વેપારીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરાઈ અને આરોપીઓને ઝડપી લેવાયા, જે પ્રજાજનો માટે થોડી રાહતની વાત છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓજીવાલા ચોકી છે, ત્યાંના બનાવ છે. આજે તે વાંધ રોડ છે. આ જગ્યા ઉપર કોમ્પ્લેક્સ છે, એમાં એક મોબાઈલની દુકાન છે. ત્યાં જે દુકાનનો જે માલિક છે એની જોડે કહેવાય કે બાજુમાં જ ભાડેથી ને એ રીતે રહેતા ગબરુ ભરવાડ છે અને એના કામે એના 2 મિત્રો છે, બબલુ અને કિશન કરે. એ ભેગા થઈને એક નાની એવી બાબત હતી, બાઇક અહીંયા પડ્યા હતા અને કે અમારા ચાલવાનું અડચણ છે એમ કરી ખોટો એવો બહાનો બતાવીને દુકાનદારની જોડે એના દુકાનમાં પ્રવેશી એના ઉપર હુમલો કરી એને ઈજાગ્રસ્ત કરેલા હતા. એ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાઈ છે અને એ બાબતે લોકોના ધરપકડ કરી. સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. જો કોઈ અસામાજિક તત્વો અથવા શંકાસ્પદ વ્યક્તિઓની હલચલ જણાય તો તરત પોલીસને જાણ કરવા જનતાને અપીલ કરવામાં આવે છે. આ સમગ્ર ઘટનાના પગલે સુરત પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સરકારી જમીન પર ગેરકાયદેસર ઝીંગા તળાવોના મુદ્દે કોંગ્રેસે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં આ રજૂઆત કરવામાં આવી હતી. આરટીઆઈમાંથી મળેલી માહિતી મુજબ ઓલપાડ તાલુકામાં 1343.90 હેક્ટર સરકારી જમીન પર 1805 જેટલા ગેરકાયદે ઝીંગા તળાવો આવેલા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા 2020માં આ મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં ડાંગર, શેરડી અને શાકભાજીની ખેતી થાય છે. ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કલેક્ટરની સૂચના છતાં વહીવટીતંત્ર માત્ર અમુક જગ્યાએ જ તળાવોના પાળા તોડવાની કાર્યવાહી કરી રહ્યું છે. તેમજ વધુમાં આવેદનપત્ર મારફતે જણાવ્યું હતું કે પાવર ગ્રીડ સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા હાલમાં જ સ્થાનિક સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરાત મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વીજળીના સ્થળાંતર માટે ટ્રાન્સમિશન સિસ્ટમ માટે 765 કેવી તથા 440 કેવીની મહાકાય લાઇન પસાર થનાર છે. સદ્રહુ લાઇન જો ઓલપાડ તાલુકાના ખેડૂતોની ફળદ્રુપ અને ઉપજાઉ જમીનમાંથી પસાર થશે તો ખેડૂતોના પાકને, ખેડૂતોના બાગાયતી પાકોને, વૃક્ષોને તેમજ ખેડૂતોના બાંધકામને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેમ છે. જો લાઇન પસાર કરવી હોય તો ભરૂચથી વાપી સુધી દરિયાઈ પટ્ટી પર લઈ જવામાં આવે, જેથી સદ્રહુ ઓલપાડ તાલુકામાંથી પસાર થનાર વીજળીની મહાકાય લાઇનનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ વિરોધ નોંધાવીએ છે અને સદ્રહુ હાઈટેન્શનવાળી વીજળીના લાઇનનો પ્રોજેક્ટ જો ઓલપાડ તાલુકામાંથી પસાર કરવાનું હોય તો રદ કરવામાં આવશે, નહીં તો કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે. જો લાઇન પસાર કરાવી હોય તો ભરૂચથી વાપી સુધી દરિયાઈ પટ્ટી પર લઈ જવામાં આવે. ગુજરાતમાં છેલ્લા 33 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતો એના પોષણક્ષમ ભાવ માટે જમીન સંપાદનના કારણે મામૂલી જમીન જે રીતે ધીરે ધીરે ફળદ્રુપ જમીનનો નાશ થઈ રહ્યો છે, એના અનુસંધાનમાં આજે ઓલપાડ પ્રાંતસિંહને એક રજૂઆત કરીને ઓલપાડ તાલુકાના હિતમાં જે પાવર ગ્રીડની લાઈનો જાય છે,
લગભગ 3 થી 4 જેટલી લાઈનો જાય છે. આના કારણે 52 ગામના ખેડૂતોને મોટા પ્રમાણમાં અસર થવાની છે. આ અસરના કારણે દિવસે દિવસે ખેડૂત ખેતી છોડી રહ્યો હોય ત્યારે દક્ષિણ ગુજરાતની મહત્વની સુગર ફેક્ટરીઓ પણ આ વિસ્તારમાં આવેલી છે. એટલે આવનારા દિવસોમાં શેરડીનો પણ ઘટ ઉપસ્થિત થાય. ઓલપાડ તાલુકામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સરકારી નીતિ નિયમોનો ભંગ કરી કેમિકલયુક્ત ગંદુ અને પ્રદૂષણ પાણી નહેર, રોડ, સાઇડ ગટર, સબ માઇનોર કેનાલ, KRCની માઇનોર અને ખાડીમાં છોડી દેવામાં આવે છે, જેથી ખેડૂતોને સિંચાઈના પાણીની તકલીફ થઈ રહેલી છે અને કેમિકલયુક્ત પાણીથી ખેતીની જમીનને પણ નુકસાન થઈ રહેલું છે, જેના કારણે ખેડૂતોની ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહેલો છે. સદ્રહુ બાબતે પણ તત્કાલ તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. ઉધના સાઉથ ઝોન બીના કનકપુર વિસ્તારમાં આવેલા સીમ બોર્ડની સોસાયટીઓમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે. પાણી ગંદુ, દુર્ગંધયુક્ત અને જીવાતવાળું આવી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ અનેકવાર સુરત મહાનગરપાલિકા સમક્ષ રજૂઆતો કરી છે, છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ઉધના સાઉથ ઝોન બીના કનકપુર વિસ્તારમાં આવેલા સીમ બોર્ડની સોસાયટીઓમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે. સ્થાનિકોને મળતું પાણી ગંદુ, દુર્ગંધયુક્ત અને જીવાત ભરેલું આવી રહ્યું છે, જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર સંકટ ઊભું થયું છે. પાણીમાં માટી જેવી ગંદકી જોવા મળે છે તો કેટલાક સ્થળોએ તો પાણીમાં જીવાત પણ જોવા મળી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ આ સમસ્યા માટે અનેકવાર સુરત મહાનગરપાલિકા સમક્ષ રજૂઆતો કરી છે, છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવતો. પ્રદૂષિત પાણી પીવાથી તબિયત બગડવાની ભયશંકામાં લોકો જીવી રહ્યા છે. આવા પ્રશ્નો સ્થાનિકોમાં ઉગ્રતાથી ઉઠી રહ્યા છે. લોકો કહે છે કે પાલિકા માત્ર દંડ અને નિયમોની વાત કરે છે, પણ જનતાની તકલીફોને લઈને કોઈ ગંભીર પગલાં ભરતી નથી. આ સમસ્યાને લઈને સ્થાનિકો ભારે નારાજ છે. તેઓએ જણાવ્યું કે વારંવાર રજૂઆતો છતાં જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન પણ કરી શકે છે. સ્થાનિકોની તાત્કાલિક માંગ છે કે પાલિકા આ સમસ્યાનું તુરંત નિરાકરણ લાવે અને સ્વચ્છ પીવાલાયક પાણીની વ્યવસ્થા કરે. જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આ ગંભીર સ્થિતિ ભવિષ્યમાં જનતાના આરોગ્ય પર મોટું સંકટ ઊભું કરી શકે છે. મહાનગરપાલિકા વોર્ડ નંબર 30 જે સુરતમાં હમણાં આવરી લેવાના 4 વર્ષ થઈ ગયા, 5 વર્ષ પૂર્ણ થવાની આરે છે, ત્યાં હાલ લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળે છે. સુરતના વોર્ડ નંબર 30ના કનકપુર ઝોન બીના વિભાગમાં આવેલા કનકપુર હાઉસિંગ વિસ્તારમાં લોકોના પીવાના પાણીમાં જીવાત નીકળી રહી છે અને ગટરનું પાણીની સ્મેલ આવી રહી છે, જેમાં મિક્સિત પાણી આવી રહ્યું છે. એ લોકોની બૂમ પડી છે. તમને હું બતાવવા માંગુ છું, આ પાણી છે આપણી નજરની સામે. આ ઘરમાં ડોલમાં પાણી એમણે મૂકી રાખ્યું છે, જેમાં જીવાત જોઈ શકો છો. લાલ કલરની પાણીમાં જીવાતો નજર પડે છે. આ જીવાતોવાળું પાણી લોકોના ઘરમાં આવે છે. અહીં કેટલાક પરિવાર, કેટલાક મજદૂર વર્ગ, વેપારી વર્ગ રહેતા હોય છે, જે કદાચ આ પાણીનો ઉપયોગ પીવામાં પણ કરતા હોઈ શકે, નાહવામાં કે કોગળા કરવામાં કરતા. આ જો પાણી લોકોના પરિવારના મોઢામાં, બાળકના મોઢામાં જાય તો કોઈ રોગચાળો થશે, બીમારી થઈ શકે. તમે જોઈ શકો છો આ પાણીનો કલર છે એ પાણીમાં ગટરનું વાસમાંથી, ગટરના પાણી જેવી વાસમાંથી પાણી આવે છે. આ લોકોની પહેલાં પણ આ બૂમ ઉઠી હતી, લોકોને તકલીફ હતી. આ જેમના ઘરે આપણે આનંદ મંગલ સોસાયટીમાં ઊભા છે, રૂમ નંબર 17, એમની જે ફરિયાદ હતી એમના પાસે આપણે આવ્યા છે. જી, શું તકલીફ છે તમને? ગટરનું પાણી સ્મેલ આવે છે, અંદર ને જીવાત નીકળે છે. પહેલા પણ આવી ઘટના બની હતી અહીંયા? પાણી તો આવે, આજે જોવાઈ ગયું તો પાણી ગંધાયું અમને, ગટરનું પાણી એટલે કીડાઓ નીકળે છે. હા, 2 દિવસથી આવતું છે. 2 દિવસથી આ લોકો હેરાન છે અને આ લોકોને પાણીની આ સમસ્યા અગાઉ પણ આ વિસ્તારમાં થઈ હતી. એ પછી પણ નગરપાલિકા જે SMC છે એનું ખાલી કામ કરવાના બહાને ખાલી મીંડા જ દેખાઈ રહ્યા છે. શું સુરત મહાનગરપાલિકા લોકોની જે જીવન છે તેના સાથે ચેડા કરી રહી છે? કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પાછળ ખર્ચી રહી છે. શહેરમાં ચાલતી સિટી બસ અને BRTSને લઈને અનેક વિવાદ સામે આવતા રહે છે અને તેના કારણે દર વર્ષે સિટી લિંકનો આ પ્રોજેક્ટ દર વર્ષે કોર્પોરેશનને કેટલું નુકસાન કરે છે એ હકીકત સામે આવી છે. કરોડોના નુકસાનની વાત આવે ત્યારે સત્તાધીશોનું એક જ રટણ હોય છે કે માસ ટ્રાન્સપોર્ટેશનમાં દરેક જગ્યા પર નુકસાન થાય છે. શાસકો અને અધિકારીઓના આ જ પ્રકારના નિષ્ક્રિય વલણના કારણે ટેક્સના પૈસા કૌભાંડમાં વ્યર્થ જઈ રહ્યા છે.
એસએમસીની માસ ટ્રાન્સપોર્ટેશન સેવાનો ઉપયોગ કરીને દરરોજના 2 લાખથી પણ વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. વારે તહેવારે મુસાફરોની સંખ્યામાં પણ વધારો થાય છે. તેમ છતાં સિટીલિંક વિભાગ કરોડોનું નુકસાન કરી રહી છે. આનું એક કારણ એ સામે આવ્યું છે કે સિટી બસના કંડક્ટરો મુસાફરોને ટિકિટ આપ્યા વગર જ રૂપિયા વસૂલે છે. અમુક મુસાફરોને ઓરિજિનલ ભાડાથી અડધા પૈસા લઈને ટિકિટ આપે છે, તો અમુક મુસાફરોને પૂરા પૈસા લઈને પણ ટિકિટ આપતા નથી. કંડક્ટરોની આ લાલિયાવાડી અધિકારીઓ અને કોર્પોરેટરો નેતાઓ પણ સહન કરી રહ્યા છે. જો કે આ કૌભાંડને સામે લાવવા માટે ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન અને વિજિલન્સની ટીમને સાથે રાખીને સિટી બસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આખી બસમાં 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ એક પણ મુસાફરને કંડક્ટર દ્વારા ટિકિટ આપવામાં આવી નહોતી. આના કારણે સુરત મહાનગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન થતું હોવા છતાં પણ અધિકારીઓ એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ ફક્ત નાની મોટી પેનલ્ટી ફટકારીને સંતોષ માની લે છે. અમે ડિંડોલીના સાઈ પોઈન્ટ ખાતે વિજિલન્સ ટીમ સાથે જ્યારે ચેકિંગમાં નીકળ્યા હતા, અમે વડોદરા બ્રિજ પાસે જ્યારે ચેકિંગમાં તરત જ જે સુકાની જે એજન્સી છે અમારી પાસે કંડક્ટરની, એનો જે મેનેજર છે મહેન્દ્ર, એને ગ્રુપમાં મેસેજ વાયરલ કરીને પછી ચેરમેન અને વિજિલન્સની ટીમ તપાસમાં ઉતરી છે તો બધા સાવધાન થઈ જાઓ. આ મેનેજર હવે કયા ગ્રુપમાં એને મેસેજ વાયરલ કર્યો છે એની સામે અમે કાર્યવાહી કરવા, પોલીસ કેસ કરવા અમે આદેશ આપ્યો છે અને એને બ્લેકલિસ્ટ કરવાનો પણ અમે ફરજ પાડી છે. એટલું જ નહીં, અમે તે સ્થળ ચેન્જ કરીને પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે અમે અન્ય બસની જ્યારે ચેકિંગ કરી, ત્યાં 205 નંબરનો રૂટવાળી બસ, જેમાં પણ આકાર એજન્સીનો કંડક્ટર એને સાઈડ પેસેન્જરને ટિકિટ ના આપી હતી. મશીન ખરાબ છે એ બહાનો પર અમે વિજિલન્સની ટીમને પહેલાં મશીન ચેક કરવાનું કીધું તો મશીન સારી રીતે ચાલતું હતું. આવી રીતે જે ટિકિટ ચોરીનો જે આ કૌભાંડ આચરી રહ્યા છે અને એને એજન્સી જે છાવરી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે માસ ટ્રાન્સપોર્ટેશનમાં બસો દોડાવવામાં આવી રહી છે, તેને કારણે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સિટીલિંકમાં થઈ રહ્યો હોવાનું ભૂતકાળમાં પણ અનેક વખત સામે આવ્યું છે. ટિકિટ વગર મુસાફરી કરતા હોવાનું સામે આવે છે, પણ કંડક્ટરો કે એજન્સી સામે કોઈ પગલાં લેવાયા નથી. કરોડોના નુકસાનની સામે માત્ર 2 લાખનો દંડ ફટકારવામાં આવે છે. પ્રજાના પૈસે ચાલતા પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે, પણ તેને અટકાવી શકાયો નથી. વર્ષોથી આ જ પ્રણાલી પ્રમાણે કંડક્ટરો પકડાય છે, નાની મોટી પેનલ્ટી ફટકારવામાં આવે છે અને ઘટના પર ઢાંક પીછોડો કરવામાં આવે છે. આ અંગે રાજ્ય સરકારે પણ ગંભીર થઈને તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવી જોઈએ અને કેટલા પ્રમાણમાં મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની પણ તપાસ હાથ ધરવી જોઈએ.